શું તમે જાણો છો ભારતમાં એક એવી સંસ્થા હતી જ્યાં ખોટમાં ચાલતી કંપનીઓ ન્યાય માટે અપીલ કરતી. આ સંસ્થાનું નામ હતું અપેલેટ ઓથોરિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન, એટલે કે AAIFR. જો કોઈ કંપનીને BIFRI ના નિર્ણયથી વાંધો હોય તો તે કંપની AAIFR માં અપીલ કરી શકતી હતી. હવે BIFRI શું છે એ તમે કમેન્ટમાં જણાવજો. AAFRI નું કામ BIFRI ના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કામ હતું. એ સંસ્થા કંપનીનું રિવાઇવલ કરવું, રિકન્સ્ટ્રક્શન કરવું કે કંપનીને બંધ કરી દેવી એના ઉપર નિર્ણય કરતી હતી. પરંતુ 2016માં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ દાખલ થતા આ બંને સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી. હવે આવા તમામ કેસની સુનાવણી NCLT માં કરવામાં આવે છે અને અપીલ NCALT માં થાય છે. એટલે કે ભારતની દિવાળિયાપંતીની વ્યવસ્થા ઝડપી અને આધુનિક બની ગઈ છે. આવી સરળ ભાષામાં બિઝનેસ અને કાયદાની માહિતી માટે અમને ફોલો કરવાનું ન ભૂલતા.